24 દિવસથી મેં ટ્રાય કરી રહ્યો છું પણ એ થતું નહીં. હવે 4 દિવસ બચ્યા છે. 11 લાખ પબ્લિક પહોંચી ગઈ છે પણ 5-7 લાખ પબ્લિક હજુ બાકી છે. તો આપ સૌ મિત્રોને મારી હાથ જોડી અરજ વિનંતી છે કે આ વિડીયોને બને એટલો શેર કરજો. અત્યારે આપણે રેસ્ક્યુ માટે જ આવેલા છે. તો અત્યારે આપણે આ જે રસલ વાઇપર એટલે કે ખડ ચિતળો છે એને આપણે રેસ્ક્યુ કરી લીધો છે. તો આ સાપ ખૂબ જ ખતરનાક હોય છે. આ બચકું ભરે તો સીધું હોસ્પિટલ જવું જોઈએ. અને આની ઓળખ આ છે. અહીં જે ઘર માલિક છે એમને એવું હતું કે આ અજગર છે, પણ અજગર નથી. આવા 3 થી 4 સાપ જે હોય છે એ સેમ જ પેટર્નના દેખાતા હોય છે. રસલ વાઇપર એટલે કે આ ખડ ચિતળો, એક અજગર, બીજો એક દરભોઈ હોય છે, એને એની લોકલ ભાષામાં કાકરાગુની કહેવામાં આવે છે. અને બીજો એક હોય છે વરુણદતી, એ પણ સેમ જ આવો દેખાતો હોય છે. પણ વરુણદતીમાં ઝેર નથી હોતું, બીજું કે દરભોઈમાં પણ ઝેર નથી હોતું, એ બિનઝેરી હોય છે. અને અજગરમાં પણ નથી હોતું. એટલે એ ત્રણને આની સરખામણી કરવી એ ખૂબ જ અઘરી છે. આ જે હોય છે એ ખૂબ ઝેરીલો સાપ હોય છે, માટે આ સાપથી દૂર રહેવું જોઈએ. અને એને આપણે સેફલી રેસ્ક્યુ કરી લીધો છે. આમ જનરલી આપણે સ્ટીક વગર રેસ્ક્યુ કરતા હોય છે, પણ આ સાપ ખૂબ ઝેરીલો હોવાથી અને આ સાપ બચકું ભરે તો નુકસાન થતું હોવાથી આપણે બહુ કેરફુલી જ આ સાપને રેસ્ક્યુ કરવો પડતો હોય છે. તો અત્યારે આપણે એને રેસ્ક્યુ કરી લીધો છે. હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે આપણે આ જે ડબ્બું છે એની અંદર મૂકી દઈશું. પણ આ સાપથી સાવચેત રહેવું જોઈએ. અત્યારે માહોલ એવો છે કે વરસાદને લીધે બધું પલળી જતું હોય, એટલે આમ ઘર નજીક અથવા તો ઘરમાં આ સાપ આવી જતા હોય છે. તો આશા રાખું છું કે આપ આ રેસ્ક્યુનો પૂરેપૂરો વિડીયો જોશો અને લાઈક કમેન્ટ તો કરશો જ, પણ સાથે સાથે મેં કીધું એ પ્રમાણે કે ફેસબુકમાં ટાસ્ક પૂરો નથી થતો. મેં 24 દિવસથી ટ્રાય કરું છું તો 11 લાખ પબ્લિક નવી મારી પ્રોફાઇલમાં જોડાઈ ગઈ છે. પણ આશા રાખું છું કે આપ આ વિડીયોને શેર એટલો બધો કરશો અને પૂરેપૂરો જોશો તો મારો વોચ ટાઈમ છે એ પણ પૂરો થઈ જશે. અને જે નવી પબ્લિક હજી મારે એમાં ખૂટે છે મારી પ્રોફાઇલમાં, એ પણ થઈ જશે. કહેવાનો મતલબ એવો છે. તો પૂરેપૂરો વિડીયો જુઓ અને બને એટલો શેર કરો. નવી પબ્લિક સુધી આપ પહોંચાડશો આ વિડીયોને તો મારી પ્રોફાઇલ માં જે ટાસ્ક આવેલો છે એ પૂરો થઈ જાય. અને ટાસ્ક પૂરો થાય એટલે પછી અર્નિંગનું ઓપ્શન ખુલે એવું છે. એટલા માટે મેં આપને નમ્ર અરજ વિનંતી કરી રહ્યો છું. 24 દિવસથી હું ટ્રાય કરી રહ્યો છું પણ હજી એ ટાસ્ક પૂરો નથી થયો. જો આપ સૌ સપોર્ટ કરો તો 24 કલાક 24 મિનિટ અથવા તો 24 સેકન્ડમાં પણ એ ટાસ્ક પૂરો થઈ શકે છે. એ માટે આપ સૌને મારી નમ્ર અરજ વિનંતી છે કે આ વિડીયોને પૂરેપૂરો જોજો. બને એટલો આ વિડીયોને શેર કરજો. લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મેં કીધું એ પ્રમાણે કે 4 પ્રકારના જે સાપ હોય છે એમાંનો આ ઝેરીલો હોય છે ને 3 ઝેર વગરના હોય છે. એટલે બને એટલું આ સાપથી દૂર રહેવું જોઈએ. આ સાપ ખૂબ ઝેરીલો હોય છે અને આની પેટર્ન આ પ્રમાણેની હોય છે. એ પેટર્ન આ વિડીયોમાં આપ જોઈ શકશો. તો આ પ્રમાણે ગુસ્સો કરવાની મુદ્રામાં ઊભો થઈ ગયો છે, આપ જોઈ શકો છો. અને આ પ્રમાણેની પોઝિશન લે તો એ બચકું ભરવાની તૈયારી પણ કરી લેતો હોય છે. હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે આપણે એને ડબ્બામાં મૂકી દઈશું. ડબ્બો આ પેલું ડબ્બું આપી દો એવું કહું છું. અહીં નાખી આપો મને.
બસ પછી ઢક્કન આપી દઉં. તો આશા રાખું છું કે આપ મારા સપોર્ટમાં ઉતરશો, પૂરેપૂરો વિડીયો જોશો, જેથી કરીને વોચ ટાઈમ વધે. અને દરેક મારા ફેમિલી મેમ્બર જેવા છે આ ફેસબુકમાં સભ્યો, એમને વિનંતી, નાના મોટા ભાઈ બહેન વડીલને, કે આ વિડીયોને બને એટલો શેર કરો. નવા પબ્લિક સુધી આ વિડીયો પહોંચશે તો મારી જે ટાસ્ક છે 16-17 લાખનો એ પૂરો થાય અને અર્નિંગનો ઓપ્શન ખુલે. થેન્ક યુ.